નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આ રાજ્યમાં ભાજપના સુપડા સાફ 31 સીટ પર ચૂંટણી લડ્યા ત્યારબાદ સીટ પર ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે। રાજ્યમાં નિવર્તમાન સદન તેમાં 12 સભ્યો છે અને સિક્કિમ વિધાનસભાના પરિવારમાં રવિવાર જાહેર કર્યો હતો અને સિક્કિમ ક્રાંતિકારી મોરચામાં 32માંથી 31 સીટો સત્તામાં આવી શકે છે। ત્યારે હિમાલયી પ્રદેશોમાં ભાજપે ફક્ત 5.18% વોટ મળ્યો છે। એક્સપ્રેસમાં 58.38 વોટ મળ્યા છે। સિક્કિમમાં ડેમોક્રેટિક ફ્રન્ટમાં 27.37% વોટ મળ્યા છે, જ્યારે રાયને 27 સાથે એને 6,723 વોટ મળ્યા છે અને થાપામાં 3,755 મળ્યા છે। આમ ધારાસભ્ય મંત્રીને મળ્યા છે આવા વોટ, અને આવી રીતે સિક્કિમમાં ક્રાંતિકારી મોરચા સાથે ગઠબંધન તોડવાની એકલા હાથે ચૂંટણી કરવાનો નિર્ણય લીધો હતો। તે મોંઘો પડ્યો છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો